સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં. એજ્યુકેશન તેમજ સ્કોલરશિપ અંગે આપની કોઈ પણ ક્વેરી હોય તેને સરળતાથી અને ઝડપથી ઉકેલવા માટે એવરીથિંગ ઇન ગુજરાતી ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. મિત્રો, વાર્તાનો ઉપયોગ કરીને જ્યારે અંગ્રેજી શીખવામાં આવે તો તે ખૂબ જ સરળતાથી અને ઝડપથી શીખી શકાય છે. યુટ્યુબ પર ઘણા બધા વિડીયોઝ અવેલેબલ છે, જે વિડીયોમાં અંગ્રેજી વાર્તાનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરવામાં આવે છે. પરંતુ મિત્રો, હું તમને આ વિડીયોમાં ગુજરાતી વાર્તાનું અંગ્રેજીમાં કઈ રીતે ટ્રાન્સલેશન કરવું તે શીખવાડીશ, જેના કારણે તમે નવા સેન્ટેન્સ સ્ટ્રક્ચર તમે સેન્ટેન્સીસ શીખી શકશો. તમે તેની સાથે સાથે તમે નવા શબ્દ ભંડોળ પણ શીખી શકશો, એટલે કે તમારા અંગ્રેજી શબ્દોમાં પણ વધારો થશે. મિત્રો, આજના વિડીયોમાં ગૌતમ બુદ્ધ અને અંગુલિમાલની વાર્તામાંથી કેટલાક અંશો લેવામાં આવ્યા છે, જેમાં ચિત્રોના આધારે આપણે વાક્ય કહીશું અને તેને સમજીશું તેમજ શીખીશું. તો મિત્રો, પ્રથમ ચિત્ર તમે સ્ક્રીન પર જોઈ શકો છો, જે સ્ક્રીનના આધારે આપણે વાક્યો જોઈને, જેમાં એક દિવસ ગૌતમ બુદ્ધ બજાર જઈ રહ્યા હતા. તો મિત્રો, તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો કે ભૂતકાળમાં ગૌતમ બુદ્ધ દ્વારા કોઈ ક્રિયા ચોક્કસ સમય ચાલુ હતી. જેથી આ પ્રકારનું વાક્ય કે જ્યારે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમય ક્રિયા ચાલુ હોય તે પ્રકારનું વાક્ય બનાવવા માટે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે. તેથી આ વાક્ય પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે. વન ડે ગૌતમ બુદ્ધ વોઝ ગોઈંગ ટુ માર્કેટ. તેમણે કેટલીક વ્યક્તિઓને જોયા. મિત્રો, તમે ચિત્રમાં જોઈ શકો છો કે અહીંયા કેટલીક વ્યક્તિઓ છે. આ વાક્ય પાસ્ટ સિમ્પલ ટેન્સનું છે, જેથી જેનું અંગ્રેજી ઈ સો સમ મેન. ત્યાર પછી તેઓ ચિંતામાં હતા. મિત્રો, પ્રથમ બે સેન્ટેન્સીસ એ ટેન્સીસના છે, જે રીતે ટેન્સીસને આધારે બનાવવામાં આવ્યા છે. પરંતુ આ સેન્ટેન્સ એ પાસ્ટની સ્થિતિ દર્શાવે છે, એટલે કે ભૂતકાળમાં કોઈ સ્થિતિ હતી. જેથી આ પ્રકારનું વાક્ય બનાવવા માટે વોઝ વર્ડનો ઉપયોગ થશે. જ્યારે સિંગ્યુલર વ્યક્તિની ભૂતકાળમાં કોઈ સ્થિતિ દર્શાવવામાં આવે તો વોઝનો ઉપયોગ થશે. જ્યારે એક કરતાં વધુ વ્યક્તિની સ્થિતિઓ દર્શાવવામાં આવે તો ત્યારે વર્બ હેલ્પિંગ વર્બનો ઉપયોગ થશે. જેથી આ વાક્યનો અંગ્રેજી થશે તે વર વરીડ. મિત્રો, અહીંયા ધે એટલે એક કરતાં વધુ વ્યક્તિઓ છે અને વર એ હેલ્પિંગ વર્બ છે અને વરીડ એ સ્થિતિ છે, એટલે કે ચિંતામાં હતા. તે જ પ્રમાણે હવે આ ચિત્રના આધારે આપણે કેટલાક વાક્યો બનાવીએ. ગૌતમ બુદ્ધે તેમાંથી એક વ્યક્તિને પૂછ્યું, તમે ક્યાંથી આવી રહ્યા છો અને આટલા ઉદાસ કેમ છો? મિત્રો, અહીંયા જે સેન્ટેન્સ આપેલું છે તે સેન્ટેન્સમાં 3 ક્લોઝીસ છે. એમાં પ્રથમ ક્લોઝ સિમ્પલ પાસ્ટ ટેન્સનું છે, ત્યાર પછીનો ક્લોઝ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું છે અને ત્યાર પછીનો ક્લોઝ એ પ્રેઝન્ટની સ્થિતિ દર્શાવે છે, જેનું અંગ્રેજી થશે ગૌતમ બુદ્ધ આસ્ક્ડ વન ઓફ ધેમ, જે પાસ્ટ સિમ્પલ ટેન્સમાં બનાવવામાં આવ્યું છે. વેર આર યુ કમિંગ ફ્રોમ, જે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું છે. એન્ડ વાય આર યુ સો અપસેટ. તો મિત્રો, અહીંયા જે છેલ્લું ક્લોઝ છે તે પ્રેઝન્ટની સ્થિતિ દર્શાવે છે. તો આ વાક્યમાં અપસેટ શબ્દનો ઉપયોગ થયો છે. અપસેટનો અર્થ થાય છે ઉદાસ. તે જ પ્રમાણે ચિત્રના આધારે આપણે વાક્ય બનાવીએ. તે વ્યક્તિએ જવાબ આપ્યો, હે સાધુ, અમે રાજાના મહેલમાંથી આવી રહ્યા છીએ. મિત્રો, અહીંયા પણ 2 ક્લોઝ છે, જેમાં પ્રથમ ક્લોઝ પાસ્ટ સિમ્પલ ટેન્સનું છે અને ત્યાર પછીનો ક્લોઝ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો છે, જેનું અંગ્રેજી થશે ધ મેન રિપ્લાઇડ, ઓ હર્મિટ. હર્મિટ એટલે કે સાધુ. વી આર કમિંગ ફ્રોમ ધ પેલેસ ઓફ ધ કિંગ, એટલે કે રાજાના મહેલમાંથી અમે આવી રહ્યા છીએ. હવે મિત્રો, ચિત્રના આધારે આપણે વાક્ય બનાવીએ. અમે એક ડાકુની ફરિયાદ કરવા ગયા હતા. મિત્રો, આ પાસ્ટ પરફેક્ટ ટેન્સનું વાક્ય છે, જેનું અંગ્રેજી થશે વી હેડ ગોન ટુ કમ્પ્લેન અ ડકોઇટ. ડકોઇટ એટલે કે ડાકુ. ત્યાર પછી આપણે નેક્સ્ટ ચિત્ર જોઈએ, જેના આધારે આપણે વાક્ય બનાવીએ. આ સાંભળીને ગૌતમ બુદ્ધે કહ્યું, મને તેના વિશે વધુ જાણકારી આપો. મિત્રો, અહીંયા જે વાક્ય આપવામાં આવ્યું છે તે વાક્ય આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલનો ઉપયોગ કરીને બનાવીશું. જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા 2 કાર્યો કરવામાં આવે અને બંને કાર્યોની વચ્ચે કોઈ પ્રકારનો ગેપ ના હોય, તો તે પ્રકારનું વાક્ય બનાવવા માટે પ્રેઝન્ટ પાર્ટિસિપલનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે વર્બની સાથે આઈએનજી ફોર્મ લગાવવામાં આવશે, જેમાં જે ક્રિયા પ્રથમ થઈ હોય તે ક્રિયાની સાથે આઈએનજી લગાવવામાં આવે છે. તો મિત્રો, જેનું અંગ્રેજી થશે હિયરિંગ ધીસ ગૌતમ બુદ્ધ સેડ, એટલે કે આ સાંભળીને ગૌતમ બુદ્ધે કહ્યું, ટેલ મી મોર અબાઉટ ડકોઇટ, એટલે કે આ ડાકુ વિશે મને વધુ જાણકારી આપો. તો મિત્રો, અહીંયા જે બીજું વાક્ય છે તે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે, એટલે કે એક આજ્ઞા આપી છે, એક આદેશ આપ્યો છે. તો મિત્રો, આ વાક્યમાં પ્રેઝન્ટ પાર્ટિસિપલ તેમજ ઇમ્પેરેટિવ સેન્ટેન્સનો ઉપયોગ કરીને આખું એક વાક્ય બન્યું છે, જેમાં 2 ક્લોઝ છે. તે જ પ્રમાણે આપણે નેક્સ્ટ ચિત્ર જોઈએ. નેક્સ્ટ ચિત્રના આધારે આપણે વાક્ય જોઈએ. તે દીપડા કરતાં પણ વધુ ખતરનાક છે. મિત્રો, અહીંયા જે વાક્ય આપવામાં આવ્યું છે તે વાક્ય કમ્પેરેટિવ ડિગ્રીનું છે, એટલે કે જ્યારે એક વ્યક્તિની બીજી વ્યક્તિ સાથે તુલના કરવામાં આવે તો તે પ્રકારનું વાક્ય બનાવવા માટે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે, જેનું અંગ્રેજી થશે ઇઝ મોર પાવરફુલ ધેન પેન્થર, એટલે કે તે દીપડા કરતાં પણ વધુ પાવરફુલ છે. તે જ પ્રમાણે ચિત્રના આધારે આપણે વાક્ય જોઈએ. રાજાની સેના પણ તેનો સામનો કરી શકતી નથી. અહીંયા જે સેન્ટેન્સ આપવામાં આવ્યું છે તેમાં એક એબિલિટી દર્શાવી છે, એટલે કે તમારામાં કેટલી ક્ષમતા છે.
તો ક્ષમતા દર્શાવવા માટે કેનનો ઉપયોગ થાય છે, જેથી આ વાક્યનો અંગ્રેજી થશે ધ આર્મી ઓફ ધ કિંગ, એટલે કે રાજાના સિપાહીઓ પણ કેન નોટ ફેસ, એટલે કે સામનો કરી શકતા નથી, તેનો, હિમ એટલે કે તેનો, એટલે કે તે ડાકુનો. હવે આપણે ચિત્રના આધારે વાક્ય જોઈએ. તેનું નામ અંગુલીમાલ છે. અહીંયા ઇન્ફોર્મેશન આપવામાં આવી છે, જેનું અંગ્રેજી થશે હિઝ નેમ ઇઝ અંગુલીમાલ. હવે મિત્રો આ ચિત્રના આધારે આપણે લાસ્ટ સેન્ટેન્સ જોઈએ. આ સાંભળીને ગૌતમ બુદ્ધ જંગલની તરફ ચાલવા લાગ્યા, જ્યાં અંગુલીમાલ રહેતો હતો. મિત્રો આ વાક્યમાં પણ આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલનો ઉપયોગ કરીને વાક્ય બનાવીશું, કારણ કે અહીંયા એક વ્યક્તિ દ્વારા બે કાર્યો એક જ સમય કરવામાં આવી રહ્યા છે, જેનું અંગ્રેજી થશે હિયર એન્ડ ધીસ ગૌતમ બુદ્ધ સેટ આઉટ ટુ ધ ફોરેસ્ટ. મિત્રો અહીંયા જે સેટ આઉટ છે, સેટ આઉટનો અર્થ થાય છે કે આપણે જ્યારે કોઈ જગ્યાએ જવાનું નક્કી કરીએ છીએ, એટલે કે તે જગ્યા તરફ ચાલવા માંડીએ, ત્યારે સેટ આઉટ ફ્રેઝલ વર્બનો ઉપયોગ થશે. એટલે કે આ સાંભળીને ગૌતમ બુદ્ધ ફોરેસ્ટ તરફ, એટલે કે જંગલ તરફ ચાલવા લાગ્યા, જ્યાં વેર એટલે કે એક જગ્યા અંગુલીમાલ લીવ્ડ, એટલે કે અંગુલીમાલ રહેતો હતો. તો મિત્રો મને આશા છે કે તમે આ વાર્તામાંથી ઘણા બધા સેન્ટેન્સીસ તેમજ ઘણા બધા વર્ડ શીખ્યા હશો. જો મિત્રો અંગ્રેજી બોલવા માટે મૂળભૂત પાયાસમાં તમામ ટેન્સીસ સરળ ભાષામાં શીખવા હોય તો તે તમામ વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તે જ પ્રમાણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ પર કઈ રીતે ફોર્મ ભરવું, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તેમજ તે અંગેના અન્ય ઉપયોગી વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તેમજ એસએસસી અને એચએસસી ના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી એવા વિડીયોની પ્લેલિસ્ટ તેમજ કમ્પ્યુટર અને આઈટી ને લગતા વિડીયોની પ્લેલિસ્ટ પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે.